શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો આ બનાવો. આ દૂધીના મૂઠિયા નથી. આમાં ઘઉં, બાજરી, જુવાર કે મકાઈ કોઈ પણ પ્રકારનો લોટનો પણ ઉપયોગ કર્યો નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે શાકભાજી લઈ લઈશું. શાકભાજીમાં દૂધી છે, ગાજર છે, બટેટા, કોબી. તમે અહીંયા લીલા વટાણા, લીલી ડુંગળી, લીલું લસણ તમારી ચોઈસ પ્રમાણે શાકભાજીઓ લઈ શકો છો. બધા શાકભાજીને ઝીણા ઝીણા આપણે ગ્રેટ કરી લેવાના છે. કોબીને પણ એકદમ ઝીણી ખમણીમાં છીણી નાખવાની છે, જેથી શાકભાજી છે બાળકોના હાથમાં આવવા જોઈએ નહીં, કેમ કે બાળકોને શાકભાજી ભાવતા નથી અને આપણે ખવડાવવા છે. તો આ રીતે તમે ખવડાવી દેશો તો એને પણ ખબર નહીં પડે. હવે બધા શાકભાજીને છીણી નાખવાના છે, પણ ધોવાના નથી, કેમ કે એનું પાણી જે રસ હોય એ જતો રહે. તો હવે આદુ મરચાંની પેસ્ટ નાખી છે, હિંગ નાખી, હળદર, લાલ મરચું, તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાની, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે અહીંયા શાકભાજીનો ઉપયોગ કરવાનો છે. અને ચપટી એવો ગરમ મસાલો નાખી દઈશું. અને સાથે આપણે 3 મોટી ચમચી છે એ મીડિયમ ખટાશવાળું દહીં નાખી દેવાનું છે. તો જેટલી પાલક પણ નાખી શકાય, લીલું લસણ તમને જેટલા શાકભાજી નાખવા હોય ને એટલા નાખી દેવાના, કેમ કે આમાં બાળકોને ખબર પડતી નથી. 3 ચમચી ખાટું દહીં નાખ્યું છે, 1 ચમચી સિંગનું કાચું તેલ નાખ્યું છે. અને આપણે બધી જ વસ્તુને પહેલાં શાકભાજી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો આ નાસ્તો બનાવવામાં ફક્ત 10થી 15 મિનિટની સમયમાં શાકભાજી છીણાઈને બધું જ પતી જાય છે 15 મિનિટમાં, અને એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ઢોકળા કરતાં અલગ લાગે છે. દેખાવ મૂઠિયા જેવો છે પણ એના કરતાં ટેસ્ટમાં અલગ લાગે છે. બધું શાકભાજી મિક્સ થઈ જાય ને એટલે આપણે અડધો કપ સૂજી અને 1/3 કપ આપણે એમાં બેસન નાખી દઈશું. બેસન ઓપ્શનલ છે, બેસનની જગ્યાએ તમે ચોખાના પૌવાનો ભૂકો પણ નાખી શકો. સાથે અહીંયા લીલા ધાણા નાખી દઈશું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો મિક્સ કરી અને સૂજી છે એટલે આપણે થોડી વાર માટે એને રાખી દેવાનું છે સાઈડમાં, જ્યાં સુધીમાં આપણે આપણું કામ છે એ બીજું પતાવી દેવાનું. તો અહીંયા મિક્સ કરી અને ફટાફટ આપણે એને સાઈડમાં થોડી વાર માટે 5-7 મિનિટ માટે જ રાખી દેવાનું છે, તો પણ સૂજી છે એ થોડો ફૂલી જશે. હવે 5-7 મિનિટ આપણે રાખી દઈએ ઢાંકીને, ત્યાં સુધીમાં આપણે સ્ટીમર રેડી કરી લઈશું. ગ્રીસ પ્લેટ, જે પ્લેટમાં આપણે સ્ટીમ કરવાના છે એને પ્લેટને પણ ગ્રીસ કરી લઈશું. તો તમે આને અપ્પરની પેનમાં પણ બનાવી શકાય. તમારે સ્ટીમ નથી કરવા તો અપ્પરની પેનમાં પણ બનાવીને કરી શકાય. અને શાકભાજી છે એટલું બધું ભરપૂર, તો ટેસ્ટ તો આવવાનો જ સરસ. તો અહીંયા 5થી 7 મિનિટ જેવો સમય મેં રાખી દીધું હતું સાઈડમાં બેટર. તો અહીંયા તમને થોડું ઘાટું અત્યારે દેખાતું હશે, અને શાકભાજીનું જ પાણી એટલું હોય છે, દહીં હતું એટલે આપણે એક્સ્ટ્રા પાણી કોઈ નાખવાની જરૂર રહેતી નથી. એટલે શાકભાજી નીચોવાના પણ નથી અને ધોવાના, છાલ ઉતારી અને ધોઈ લેવાના, પછી ધોવાના નહીં. હવે ચપટી એવો ખાવાનો સોડા નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેથી આપણું જે નાસ્તો છે ને એકદમ સરસ રીતે બને અંદરથી અને કઠણ ના લાગે, ફ્લફી બને. હવે હાથ ઉપર તેલ લગાવી અને મીડિયમ સાઇઝના હું અહીંયા બોલ બનાવી લઉં છું. હવે તમારે બોલ નથી બનાવવા તો તમે પ્લેટમાં ઢાળી અને ઢોકળાની જેમ પણ બનાવી શકો છો, બોલ પણ બનાવી શકાય, અપ્પે પેનમાં પણ બનાવી શકાય, વઘારિયામાં પણ તમે એને હાંડવાની જેમ પણ બનાવી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો. હું નાના નાના બોલ્સમાં મૂકી દઉં છું. અને બોલ્સ બનાવ્યા પછી પણ વઘારમાં તમારે કેવી રીતે વઘાર કરવો એ પણ હું તમને આગળ જરૂર જણાવીશ. તો એક જ બેટરમાંથી તમે ઘણી બધી રેસીપીઓ તૈયાર કરી શકો છો અને આમાંથી તમને મૂઠિયા, ઢોકળા, હાંડવો બધાના ટેસ્ટ તમે લઈ શકો છો. તો એક જ બેટરમાંથી બધાની મનપસંદ ડીશ પણ બનાવી શકાય. તો અહીંયા બધા બોલ્સ છે અમે બનાવીને રાખી દીધા છે. સ્ટીમર આપણે પહેલેથી જ ગરમ થવા માટે, પાણી ઉકળવા માટે મેં રાખી દીધું હતું. હવે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. સ્ટીમ થવા દઈશું 10 મિનિટ માટે. પ્લેટ રાખી દઈશું અને ફ્લેમને વધારી દઈશું. સ્ટીમ થઈ જાય એટલે આપણે 10 મિનિટમાં સરસથી સ્ટીમ થઈ જશે. આપણે ચેક કરી લેવાનું ટૂથપીક અંદર ડીપ કરીને અથવા તો ચપ્પુથી. તો અહીંયા સ્ટીમ થઈ ગયા છે. તમે ઓલમોસ્ટ એની સાઇઝ પણ જોઈ શકો છો, ફૂલી ગયા છે એકદમ સરસ. અને ટૂથપીક છે તમે જોઈ શકો છો બહાર એકદમ સરસ રીતે નીકળી ગઈ. તો હવે એને નીચે લઈ લઈશું, થોડા ઠંડા થવા દેવીશું, પછી આપણે એનો વઘાર કરીશું. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો. વઘારમાં પણ હું તમને જણાવીશ કે તમારે બાળકોને જો મંચુરિયનની જેમ વઘાર કરવો હોય તો એ રીતે કરી શકાય, ઢોકળાની જેમ કરવો હોય તો કરી શકાય, અને આમ જ બાફેલા તમારે ખાવા હોય ને તો પણ એટલા જ ટેસ્ટી લાગશે, કેમ કે શાકભાજી ફૂલ પ્રમાણમાં છે એટલે બહુ સરસ લાગશે. તો અહીંયા આપણા એકદમ સરસ એ બહુ બોલ્સ છે, બધા બફાઈ ગયા છે, અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ છે. હવે આપણે એને ડીમોલ્ડ પણ ઇઝીલી થઈ જશે, કેમ કે આપણે એની અંદર ગ્રીસ કરેલું હતું એટલે ફટાફટ એ બધા નીકળી જશે. એક પ્લેટમાં કાઢી લઈએ અને પછી આપણે એનો વઘાર કરી દઈએ. તો બાળકોને નાની મોટી ભૂખ લાગતી હોય છે, આપણને બોલતા હોય કે કંઈક નવું બનાવી દો, તો તમે આ રીતે બનાવી શકો છો. અને આમાં ઘણી બધી રીતે તમે એનો વઘાર પણ કરી શકાય.
તો અહીંયા 2 ચમચી તેલ નાખીને હું વઘાર કરી દઉં છું. હવે જો અહીંયા મંચુરિયનની જેમ વઘાર કરવો છે તો લીલું લસણ, લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર બધું શાકભાજી નાખી અને સોસ નાખી તમે એને વઘાર પણ કરી શકો છો. અને આ હું કરું એ રીતે સિમ્પલ વઘાર પણ કરી શકાય. તો અહીંયા તેલ ચમચી નાખી, રાઈ ફૂટવા લાગે પછી આપણે એની અંદર જીરું નાખી દઈશું અને સાથે મીઠા લીમડાના પાન નાખી દઈશું. ચપટી એવી આપણે હિંગ નાખી દઈશું અને એક સૂકું મરચું છે એને મેં કટિંગ કરી લીધું છે ઝીણું ઝીણું, જેથી લુક વાઇઝ સારું લાગે. એ નાખી દઈશું અને સાથે આપણે હવે જે આપણે ગોળીઓ બાફીને રાખી છે એ નાખી અને મિક્સ કરી દઈશું. ટોસ કરી દઈશું ઉપર નીચે, જેથી વઘાર છે બધા સાથે ચોંટી જાય. હવે અહીંયા મેં ઢોકળા જેવું ટેસ્ટ અલગ છે એમનો, એટલે તલનો ઉપયોગ અહીંયા નથી કર્યો, પણ તો તમે ઢોકળાની જેમ પણ વઘાર કરી શકો છો મરચાં નાખીને. અને મંચુરિયનની જેમ સોસ નાખીને પણ વઘાર શાકભાજીવાળો પણ કરી શકાય. તો એક જ રેસીપીમાંથી તમે ઘણા બધા સ્વાદ આમાં લઈ શકાય, ઘણી બધી ડીશો અલગ અલગ રીતે પ્રિપેર કરી શકાય. તો અહીંયા આપણો નાસ્તો બનીને હવે રેડી થઈ ગયો છે. તમને નાસ્તાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને બાળકોને મનપસંદ એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તમે એકવાર જરૂરથી આપજો. આ રીતે ખૂબ જ સરસ એવો લાગે છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.